ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ને વધતું વિધેય અને ઘટતા વિધેય માટે વિકલિત કેવી રીતે ઉપયોગી છે, વિકલિતનો ઉપયોગ કરીને વિધેય વધતું છે ઘટતું છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એકદમ સરળ દીકરાઓ. હવે પહેલા તો આપણને વધતું વિધેય કેને કહેવાય, ઘટતું વિધેય કેને કહેવાય એનો ખ્યાલ હોવો જોઈએ દીકરાઓ. આપણે અહીંયા વધતું વિધેય અને ઘટતા વિધેયની વ્યાખ્યા આપી છે કે ભાઈ વિધેય હોય એટલે એનો પ્રદેશ હોય. કે આવો સર અમને ખબર છે, વિધેય હોય એટલે પ્રદેશ હોય. હવે પ્રદેશમાંથી ગમે તે એક ટુકડો લીધો આપણે, કારણ આપણને ખ્યાલ જ છે દીકરાઓ કે વિધેયનો આલેખ છે એ રેખા પણ હોઈ શકે, વક્ર હોઈ શકે. હવે કોઈ આલેખ આવી રીતે છે તો આ રેખા કહેવાય દીકરાઓ. રેડી? કોઈ વિધેયનો આલેખ આવી રીતે આમ છે, આમ. ક્લિયર? એટલે આપણે શું કરવાનું કે એક નાનકડો ટુકડો પસંદ કરવાનો, અહીંથી લઈ અહીં સુધીનો. આવો એક ટુકડો પસંદ કર્યો. પ્રદેશનો કોઈ ઉપગણ લઈએ. હા, હવે આને આપણે x1 કહીએ, આને x2 કહીએ. x1 x2 અહીંયા જે આવશે ને દીકરાઓ એ y1 છે, અહીંયા આવશે ને એ y2 છે, એટલે કે fx1 છે, આ છે fx2. બધું જ આપણને ખ્યાલ છે દીકરાઓ. વક્ર y fx. તો અહીંયા આપણે x1 મૂકીએ તો y1 થાય. એટલે આવું આ બિંદુ છે ને એ x1 y1 કહેવાય, આ બિંદુ x2 y2 કહેવાય. એમ અહીંયા આપણે જે લેશું આ થશે x1, આ થશે x2. તો એના માટે આ છે y1. પણ y1 એટલે કોણ? તો કે fx1. પછી આ કોણ? y2. એનો મીનિંગ શું થયો? fx2. અહીંથી અહીંથી. હવે કોઈ આની ચર્ચા કરીએ, આમાં નામાં બદલાવી નાખીએ. ચાલો અહીંયા ત્રીજી વાત કરીએ, ત્રીજો આલેખ દોરીએ. ત્રીજો આલેખ. હવે આપણે આને x1 કહીએ, આને x2 કહીએ. મગજમાં આવ્યું તો કે હા સર, અહીંથી આપણે આમ આવીએ આ તરફ તો આ જે બિંદુ મળશે એ y1 છે. એને શું કહેવાય? તો કે fx1. સરસ, વેરી ગુડ. આ છે x2, અહીંથી આમ આવીએ એને કહેશું fx2. આવું છે, બોલો. તો અહીંયા શું થયું? જેમ આ તરફ જઈએ ને એટલે આમ મોટું થતું જાય. x1 નાના છે, x2 મોટા છે. અહીંયા પણ x1 લેસ ધેન x2 છે. જુઓ, અહીંયા પણ x1 લેસ ધેન x2 છે, અહીંયા પણ x1 લેસ ધેન x2. બાળક આ 0 0 હોય. એ કે સર ખબર નહોતી પડતી, આ x1 લેસ ધેન x2 તમે લખ્યા ક્યાંથી? બાળક આ 1 2 3 4 5 6 7 8 9. તો આ 5 થયા, આ 9 થયા. તો કોણ મોટું? x2 મોટા. x1 લેસ ધેન. હવે આના માટે શું જોવા મળ્યું? તો કે x1 લેસ ધેન x2. તો આ fx1 અને fx2 એમની વચ્ચે કેવા સંબંધ છે? જો x1 લેસ ધેન x2 તો fx1 છે અહીંથી આમ છે દીકરાઓ, એમ અહીંથી આમ 1 2 3 4 5 6 7 8. એટલે આ નાનું અને આ મોટું. એટલે આ નાનું છે, આ મોટું છે. એટલે આવું થયું. x1 લેસ ધેન x2, fx1 લેસ ધેન fx2. અહીંયા પણ એવું જ છે. fx1 fx2. ધ્યાન દેજો, સરળ છે દીકરાઓ. fx1 એટલે આ. તો આ નાના છે, આ મોટા છે, એટલે આવું થયું. અહીંયા શું છે? fx1 ને fx2. બરાબર. તો અહીંયા fx1 એટલે આ, fx2 એટલે fx1 મોટા થઈ ગયા. જો દીકરાઓ, આ લેસ ધેન છે, અહીં ગ્રેટર ધેન થઈ ગયા. હવે મજા આવે છે કે હવે ધીમે ધીમે ખબર પડવા માંડી છે. તો મેં કીધું દીકરાઓ આ હેલું જ છે. હાવ હેલું છે, જરાય મૂંઝાવાનું નહીં ને. હવે આપણે જે વિધેયની ચર્ચા કરીએ છીએ, વિધેય y બરાબર fx, એના પ્રદેશનો કોઈ એક ઉપગણ લીધો, કોઈ એક અંતરાલ લીધો. જો ધારો કે ab એ કોઈ એક વિધેયના પ્રદેશનો ઉપગણ છે, નાનકડો અંતરાલ લીધો.
વિવૃત લીધો, બરાબર. ચાલો, જો x1 લેસ ધેન x2, એટલે મેં અંતરાલ આવતો રાખ્યો જેમ કે આ અંતરાલ છે, આ a અને આ b, એમ અહીંયા a b a b. હા, બસ આવું છે. એ કે હા, હવે સમજાણું. બોલું તો ખબર નહોતી પડતી છે અંતરાલ એટલે શું. મેં કીધું અંતરાલ એટલે બરાબર. મને કીધું હવે તમે બોલો ને લેક્ચર પૂરો થઈ જાય, અંતરાલ નહીં પૂરો થાય. મેં કીધું સાચી વાત દીકરા. અહીંયા આવી જાઓ ફટાક દઈ. મજા આવી? કે મજા આવે ને સાહેબ. હમણાં કે દિવસનો તમે જોક્સ જ નથી કર્યો. મેં કીધું એમાં એવું છે ને, ઓલો જીવલો બેઠો બેઠો છે ને, એ હરી કરવાનું બંધ કરી દીધું. એ જીવલો હરી કરે ને એટલે જોક્સ આપણને યાદ આવી જાય. જીવલો એટલે અઘરી નોટ, તમને નહીં ખબર હોય અમારે. હા, બહુ હાલતા ચાલતા ચાલુ લેક્ચરે હરી કરે. જીવલો તમને ખબર ને, ઓળખો ને તમે જીવલાને. કે હા સર, અમે જીવલાને ઓળખીએ. અહીંયા આવતા કે ભાઈ આ એ બી છે ને, એ બી એ અંતરાલ છે. આ પ્રદેશનો નાનકડો ટુકડો ઉપગણ, એના માટે ચર્ચા કરવાની. એમાં શું થાય દીકરા, જો આ ટુકડા માટે ચર્ચા કરી હોય ને, સાંભળજો, અહીંયા શું થાય ખબર, આપણે અહીં સુધી લેવું પડે અને આમ લેવું પડે. શું કરવા, તો કે આ બી છે ને આમ આમ આવવું જોઈએ, અહીં સુધી આમ વધવું જોઈએ. જો આમ આવે ને એને વધતું વિધેય કહેવાય, આ આવે ને એને વધતું કહેવાય, આમ આવે ને એને ઘટતું કહેવાય. એ બધું શીખવાનું છે. હવે આપણે ચાર વસ્તુ લખી. જો x1 લેસ ધેન x2 માટે fx1 લેસ ધેન ઇક્વલ ટુ x2, fx1 લેસ ધેન ઇક્વલ ટુ x2 fx2, તો વિધેય f એ અંતરાલની અંદરમાં એ અંતરાલની ચર્ચા કરવાની. એમાં વધતું વિધેય છે એમ કહેવાય. જો લીધું પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ ab, તો f એ વિવૃત અંતરાલ ab પર, એ અંતરાલ પર વધતું વિધેય છે. વધતા વિધેય માટે શું છે, આ સંકેત છે, એક બાજુમાં આવી નિશાની, આ વધતા વિધેયનો સંકેત છે. મને તો સર નીચલી લીટી હું તમે ચુસ્ત રીતે વધતું લખ્યું. મેં તો હા, હવે મજા આવી. એમાં કઈ છે નહીં. આ ઇક્વલ ટુ નો લીટો હોય, ઇક્વલ ટુ નો લીટો, તો એનો મીનિંગ શું થયો, ઇક્વલ ટુ હોય ને તો ખાલી વધતું વિધેય આવે. ઇક્વલ ટુ ને લેસ ધેન ઇક્વલ ટુ તો વધતું, પણ આમ ચુસ્ત. લેસ ધેન તો લેસ ધેન જ, એને કહેવાય ચુસ્ત રીતે વધતું વિધેય. ટૂંકમાં આ લેસ ધેન તો અહીંયા જેવી નિશાની હોય એવી જ. નાના મૂલ્ય માટે વિધેયનું મૂલ્ય નાનું થાય, મોટા માટે વિધેયનું મૂલ્ય મોટું થાય. આટલું યાદ રાખવાનું. નાની કિંમત માટે વિધેયનું મૂલ્ય નાનું, મોટી કિંમત માટે વિધેયનું મૂલ્ય મોટું, એનું નામ વધતું વિધેય. નાના મૂલ્ય માટે વિધેયનું મૂલ્ય નાનું થાય, નાની કિંમત માટે વિધેયનું મૂલ્ય નાનું થાય, એને કહેવાય. અને મોટી કિંમત માટે વિધેયનું મૂલ્ય મોટું થાય, એનું નામ વધતું વિધેય. હવે ઇક્વલ ટુ ન હોય ને તો એને કહેવાય ચુસ્ત રીતે વધતું વિધેય. એટલે આ અને આ એ વધતું વિધેય છે. ચુસ્ત રીતે વધતું, મને કે હા ચુસ્ત રીતે વધતું વિધેય છે. સાચી વાત દીકરો, આ ચુસ્ત રીતે વધતું વિધેય છે. ક્લિયર? તો મને કે ખાલી વધતું વિધેયનું એકાદું ઉદાહરણ મેં તો વેરી સિમ્પલ. fx બરાબર પૂર્ણાંક ભાગ x. હા, પૂર્ણાંક ભાગ x. ખ્યાલ આવે છે? આના માટે પૂર્ણાંક ભાગ x લેવો તમે એટલે ઈ વિધેય કેવું મળે, આવું મળે, લેસ ધેન ઇક્વલ ટુ. કારણ 3.3 ધ્યાન દેજો, 3.3 લેસ ધેન 3.5, પણ f ઓફ 3.3 એટલે શું થાય, 3, અને f ઓફ 3.5 એટલે શું થાય, 3.5 નો પૂર્ણાંક ભાગ. તો સરખું થયું ને, આ મોટું છે, આ નાનું, આ મોટું, તો એના માટે આ મૂલ્ય સરખા થયા એટલે ઇક્વલ ટુ આવી શકે. અને ઈ જ વસ્તુ 3 લેસ ધેન 5 માટે f ઓફ 3 એટલે પૂર્ણાંક ભાગ 3 એટલે 3, f ઓફ 5 પૂર્ણાંક ભાગ 5 એટલે 5, તો 3 લેસ ધેન 5 એટલે ઇક્વલ ટુ આવી શકે અને લેસ ધેન આવી શકે આ ઉદાહરણ માટે. એટલે આના માટે કહેવાય ખાલી વધતું વિધેય. આ જે ઉદાહરણ હતું એના માટે ચુસ્ત રીતે વધતું વિધેય. હવે એક વાત સમજાવી દઉં. ચુસ્ત રીતે વધતું વિધેયનું છે ને મીનિંગ શું ખબર, એ વધતું વિધેય જ બોલશું. ચુસ્ત રીતે વધતું એવું લાંબુ કે બોલશું નહીં, એને આપણે વધતું વિધેય એવું બોલશું. હવે જો નાની કિંમત માટે વિધેયનું મૂલ્ય મોટું મળે,
મોટી કિંમત માટે વિધેયનું મૂલ્ય નાનું મળે એટલે આ x1 છે એ નાની કિંમત છે પણ એનું મૂલ્ય fx1 મોટું મળ્યું. તો જ્યારે વિધેયનું મૂલ્ય મોટું મળે તો શું કરવાનું? નાની કિંમત માટે વિધેયનું મૂલ્ય મોટું, મોટી કિંમત માટે વિધેયનું મૂલ્ય નાનું, એટલે એ નિશાની બદલી જાય. x1 લેસ ધેન x2 તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ fx1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ fx2 તો એને ઘટતું વિધેય કહેવાય. અને ઇક્વલ ટુ ન હોય તો એને કહેવાય ચુસ્ત રીતે ઘટતું વિધેય. આ વ્યાખ્યા તમારે લખવાની છે, હમણાં હું તમને કહીશ સ્ક્રીનશોટ લેવાનો, ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ક્લિયર? કહીશ અત્યારે વાર છે. એટલે આ જે 4 વ્યાખ્યા આવી છે એ ખાસ. હવે એવું ન હોય કે લેસ ધેન ની ચર્ચા કરવાની હોય દીકરા, તમારે ખાલી આટલું જ વિચારવાનું. જો x1 લેસ ધેન x2 તો fx1 લેસ ધેન fx2 તો આને અહીંયા જેવી નિશાની છે એવી જ નિશાની અહીંયા હોય એટલે એને કહેવાય વધતું વિધેય. કારણ કે નાના માટે વિધેયનું મૂલ્ય નાનું છે, મોટા માટે વિધેયનું મૂલ્ય મોટું છે. પણ એ જ વસ્તુ x1 લેસ ધેન x2 તો fx1 ગ્રેટર ધેન fx2 આ લેસ ધેન નિશાની હોય અહીંયા બદલી જાય તો એને કહેવાય ઘટતું વિધેય. મને કે હા હવે બરાબર. હજી બીજી ચર્ચા કરી એવું ના હોય દીકરા, આની ચર્ચા કરવાની. તમે અહીંયા જેવી વાત કરો, અહીંયા જેવી નિશાની હોય એવી જ નિશાની જો અહીંયા રહેતી હોય, એવી જ નિશાની અહીંયા રહેતી હોય તો એને વધતું વિધેય કહેવાય. કઈ લેસ ધેન માટે ચાલે એવું ન હોય દીકરા. આ x1 ગ્રેટર ધેન x2 fx1 ગ્રેટર ધેન fx2 એટલે કે મોટા માટે વિધેયનું મૂલ્ય મોટું થયું, નાના માટે વિધેયનું મૂલ્ય નાનું થયું. ઈ વાત આ ને આ જ વાત અહીંયા છે દીકરા. આ બંને સિમિલર વસ્તુ છે. એટલે આવું હોય તો પણ એને વધતું વિધેય જ કહેવાય. આમ x1 ગ્રેટર ધેન x2 પણ fx1 લેસ ધેન fx2 જો આમ હોય, આ ગ્રેટર ધેન હોય, અહીંયા લેસ ધેન હોય, નિશાની બદલે તો આને ઘટતું વિધેય કહેવાય. ક્લિયર? આ જ વાત અહીંયા છે હો. એવું ક્યારેય ન વિચારતા કે લેસ ધેન ની જ નિશાની હોવી જોઈએ, એવું નહીં. એવું નાના મૂલ્ય માટે વિધેયનું મૂલ્ય નાનું થાય, મોટી કિંમત માટે વિધેયનું મૂલ્ય મોટું થાય તો એ વધતું વિધેય કહેવાય. નાની કિંમત માટે વિધેયનું મૂલ્ય મોટું થાય, મોટી કિંમત માટે વિધેયનું મૂલ્ય નાનું થાય તો ઘટતું વિધેય કહેવાય. બસ આટલું જ છે, બીજું કંઈ છે. ઇક્વલ ટુ આવે તો વધતું અને ઇક્વલ ટુ ન હોય તો એને કહેવાય ચુસ્ત રીતે વધતું. પણ બાળકો આપણે હંમેશા ચુસ્ત રીતે વધતું એટલું લાંબુ બોલવાને બદલે ખાલી વધતું વિધેય બોલશું. એટલે આવું હશે, ચુસ્ત રીતે વધતું વિધેય હશે તો પણ આપણે એને શું બોલતા હશું? વધતું વિધેય. એટલે ક્યારેય ચિંતા નથી કરવાની. એ જીવલા હવે સમજાણું ભાઈ? ખોટી કે ના ના હવે સાહેબ સમજાઈ ગયું, આની નહીં કાઢે. જીવલો છે ને, નકર મારો વાલે તો આપણે ચાલુ દાખલો હોય ન્યા કરી કરે. ચુસ્ત રીતે વધતું લખવાનું સાહેબ. સાંભળી લેજો મારા વાલા. શું લખશું આપણે? કે વધતું વિધેય. મેં તો રેડી જો એને સમજાઈ ગયો, તમને સમજાઈ જવું જોઈએ. અમારા જીવલાને સમજાઈ જાય એટલે જગ આખાને સમજાઈ જાય. ક્લિયર? સમજાઈ ગયું? ચાલો બાળકો સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે હજી આમાં આપણે વધુ ભણવાનું છે. સ્ક્રીનશોટ લઈ લ્યો. આ વ્યાખ્યા નોટબુકમાં લખવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, શું કીધું ખબર? કોઈ એક બિંદુએ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે? હા, કોઈ એક બિંદુએ. જો ખાસ ધ્યાન દેજો, આપણે આવું વારંવાર ભણવાનું આવશે. વધતું વિધેય ઘટતું વિધેય હોય. આપણે હમણાં જ આલેખ દોર્યો હતો, આમ હતો. ક્લિયર? તો આ અંતરાલ હતો ને, આપણે x1 x2 લીધું તો યાદ હોય તો મારા વાલાઓ યાદ છે તમને? હા, આ આટલા ભાગ માટે શું થયું? તો કે ભાઈ આના માટે વિધેયનું મૂલ્ય નાનું મળતું હતું, નાના માટે, અને આ મોટું છે એના માટે વિધેયનું મૂલ્ય મોટું, એટલે આટલા ભાગમાં વધતું હતું. જ્યારે એને એ જ બાબત અહીંયા લઈએ તો કે એમાં ઘટતું વિધેય છે. ક્લિયર? આમ જતું હોય તો એને વધે કહેવાય, આમ જતું હોય તો ઘટે કહેવાય. હવે કોઈ એક ચોક્કસ બિંદુએ ચર્ચા કરવી છે મારા વાલાઓ. કોઈ એક ચોક્કસ બિંદુએ વધે છે કે ઘટે એ નક્કી કરવું છે. હવે આ બિંદુની ચર્ચા કરી હોય ને દીકરા, આ બિંદુની રેડી, આ બિંદુએ વધે છે કે ઘટે. હવે આમ હોય ને આમ, તો
આ બિંદુએ છે ને ઘટતું વિધેય થાય, કારણ કે આમ નીચે આવે છે ને એ કે હા અહીંયા આમ ઉપર તરફ આલેખ વક્ર જઈ રહ્યો છે એટલે વધતું, પણ એને ચર્ચા કેમ કરવી? તો જે બિંદુએ તમારે ચર્ચા કરવાની છે એ બિંદુ ખરેખર અહીંયા આવેલું હોય. હા, યાદ આવે છે મારા દીકરાઓને? અહીંયા x1 અને x2 લખતા હતા, એટલે આ x0 લીધું, કોઈ એક બિંદુની ચર્ચા છે. હવે આપણે શું કરવાનું ખબર? એક નાનકડો અંતરાલ ઊભો કરવાનો, નાનકડો અંતરાલ. જે બિંદુએ તમારે ચર્ચા કરવી છે આ બિંદુએ, આના માટેનો એક નાનકડો અંતરાલ, આ ઈ એકદમ નાનો અંતરાલની વાત છે. આ નાનકડા અંતરાલ માટે અહીંથી આમ જઈએ અને આમ જઈએ. જો અહીંયા મોટું નાના માટે આની અંદર આ ભાગમાં જો એ વધતું વિધેય હોય, આ ભાગમાં વધતું વિધેય હોય, સમજાય છે બોલું? નાનકડા અંતરાલ માટે એને શું કહેશું ખબર દીકરાઓ? આ નાનકડો અંતરાલને x0 - h, x0 + h. આમ h એટલે નાનકડી કિંમત એ લખેલી છે, સમજાવો. આ એક નાનકડો અંતરાલ મેળવો. આ નાનકડા અંતરાલ માટે જો વિધેયનું મૂલ્ય એટલે કે વિધેય વધતું વિધેય હોય તો આ x0 આગળ વધે છે એમ કહેવાય. અને આ નાનકડી કિંમત માટે વિધેય જો ઘટતું વિધેય હોય તો x0 આગળ ઘટે છે એવું કહેવાય. આ તમને સમજાવવું જોઈએ દીકરાઓ. h છે ને એકદમ સૂક્ષ્મ નાનું, એટલે આપણે એક અંતરાલ તૈયાર થાય, એક નાનકડો અંતરાલ, એક નાનકડો ટુકડો તૈયાર થાય. અને નાનકડા ટુકડા માટે જ આપણે ચર્ચા કરવાની, બીજા કોઈ માટે ચર્ચા કરવાની નથી. એટલે અહીંયા ટોચ ઉપર આવેલું હોય ને દીકરાઓ, ટોચ ઉપર એની વાત જુદી છે, એ નિરાતે જોશું, એ આવશે જ, આપણે આવવાનું છે. પણ એમનામ જ વિચાર્યું હોય અહીંયા તો આ એક નાનકડો સૂક્ષ્મ ટુકડો લીધો, આ સૂક્ષ્મ ટુકડો લીધો. ક્લિયર? હવે એ ટુકડા માટે આપણે જો એ ટુકડાની અંદર એ અંતરાલમાં વિધેયનું મૂલ્ય એટલે કે વધતું વિધેય હોય તો એ બિંદુએ વધે છે એમ કહેવાય, એટલે કે વધતું વિધેય છે એમ કહેવાય. આ લખેલું રહ્યું. જો ધારો કે વિવૃત અંતરાલ I, હા એ વિધેય f ના પ્રદેશનો ઉપગણ છે. આપણે વાત જ કરી હતી હમણાં કે પ્રદેશનો એક નાનકડો ટુકડો લઈએ. ધારો કે x0 belongs to I, એટલે આમ તો આવું છે, આ AB છે, AB એની અંદરનો એક નાનકડો આપણે ટુકડો લીધો છે, આ અને I કહેશું, બરાબર? અહીંયા જે ટુકડો છે ને એ કયો છે? આ છે x0 - h, x0 + h, એ આ છે. રેડી? h greater than 0 અને એટલો નાનો છે કે જેથી આ છે એ I નો ઉપગણ, એટલે I ની બહાર નથી નીકળી જતો એમ, નાનકડો છે. f એ x0 - h, x0 + h, એટલે આ અંતરાલ, આટલા ટુકડા. વધતું વિધેય હોય તો x0 આગળ વધે છે એમ કહેવાય. હવે આની અંદર f એ ચુસ્ત રીતે વધતું વિધેય હોય તો x0 આગળ ચુસ્ત રીતે વધે છે એમ કહેવાય. x0 - h, x0 + h આગળ ઘટતું વિધેય હોય તો x0 આગળ ઘટતું વિધેય છે એમ કહેવાય. અને આ જે અંતરાલ છે x0 - h, x0 + h, આ અંતરાલમાં જો f ચુસ્ત રીતે ઘટતું વિધેય હોય તો x0 આગળ ચુસ્ત રીતે ઘટે છે એમ કહેવાય. હવે મને કે સર તમે તો આ વધતું વિધેય ઘટતું વિધેય એની વ્યાખ્યા સમજાવી. મેં કીધું હા સાહેબ. હવે આપણે વિકલિતનો ઉપયોગ કેમ થાય? આ બધી માત્ર પાયાની વાત હતી. અહીંયા ક્યાંય વિકલનની ચર્ચા નથી મારા વાલા. આ તો માત્ર તમને વધતું વિધેય કેને કહેવાય, ઘટતું વિધેય કેને કહેવાય એ જ સમજાવ્યું છે. ક્લિયર? હવે વિકલિતના ઉપયોગથી વધે છે કે ઘટે છે એ કેમ નક્કી કરી શકાય એ આપણે હમણાં સમજાવીએ. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, આ બાબત તમારે લખવાની છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ચાલો બાળકો, હવે આપણે શું વાત કરી? તો કે મેઇન પોઈન્ટ ઉપર આવ્યા છે. હા, વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે એ નક્કી કરવામાં વિકલિત કેવી રીતે ઉપયોગી થાય? એકદમ સહેલું છે. વિકલિત છે ને દીકરાઓ, તમને સમીકરણ તો આપ્યું જ હોય એ કે હા સર y = fx, આવું કંઈક સમીકરણ હોય અને હજી એની સાથે આમ હોય x² + 5x - 3, આવું કંઈક હોય. હા, હોઈ શકે. તો આપણે શું કરવાનું છે દીકરાઓ? આ વિધેય જે છે એનું વિકલિત મેળવવાનું. હા,
dy by dx f dash x આનું વિકલન કરી નાખવાનું. આનું વિકલન શું થાય 2x 5. સાચું લખ્યું છે તો કે હા સર, આ બે આગળ આવે 2x pi x છે, x નું વિકલન એકડો થાય, અચળનું વિકલન 0. આટલું થયું દીકરા. બસ હવે આપણે જે અંતરાલની ચર્ચા હોય ઈ અંતરાલની કિંમત આપણે આમાં મૂકવાની, અને જો આ ધન થાય રેડી તો કહેવાનું કે ભાઈ વધતું વિધેય છે, અને જો આની વેલ્યુ ઋણ મળે તો કહેવાનું ઘટતું વિધેય છે. સાવ સહેલું. આમાં કિંમત મૂકવાની. હવે આપણે જે બિંદુએ ચર્ચા કરતા હતા, હવે આમાં તમને કહેવામાં આવે કે x બરાબર 2 આગળ તમારે ચર્ચા કરવાની છે, તો અહીંયા તમારે f'2 લખવાનું. અહીંયા 2 લખો, 2 ગુણ્યા 2 એટલે 4, 4 + 5 એટલે 9. 9 કેવા થયા? ધન થયા. માટે આ વધતું વિધેય. બસ આટલું સરળ. ફરીથી જે વિધેય આપ્યું છે, કાલ સવારે રકમ બદલાઈ નાખે, y બરાબર fx બરાબર 3 - 2x આવું થયું. તો હવે એનું f'(x) શું થશે? f'(x) -2. હા જોયું, આ અચળ છે 0 થાય, આનું 1 -2. હવે આમાં તમે ગમે એ કિંમત x ની લેશો તમને જવાબ ઋણ જ મળશે, એટલે આ ઘટતું વિધેય છે. કોઈ પણ કિંમત માટે આ મૂલ્ય ઋણ જ છે, એટલે ઘટતું વિધેય કહેવાય. એકદમ સરળ બાબત સમજવાની છે. f'(x) ની વેલ્યુ જો ધન મળે તો કહેવાનું વધતું વિધેય, f'(x) ની વેલ્યુ ઋણ મળે તો કહેવાનું ઘટતું વિધેય. આટલું જ. હા, ઇક્વલ ટુ મળે તો, અને એક સાથે સાથે ઇક્વલ ટુ પણ મળતા હોય, f'(x) greater than equal to 0 તો એ વધતું વિધેય, greater than 0 તો ચુસ્ત રીતે વધતું વિધેય, less than equal to 0 ઘટતું વિધેય, less than 0 તો ચુસ્ત રીતે ઘટતું વિધેય. મને કે સર, મેં કીધું બોલો, ઈ કે સંખ્યા 3 પ્રકારની હોય. મને ખબર જ હતી જીવલો ત્યાંથી બોલશે, જીવલે હરી કરવાનું ચાલુ કરી દીધું હતું. ઈ કે સાહેબ 3 સંખ્યા કઈ? ઈ કે ઋણ, શૂન્ય, ધન. ઋણ, શૂન્ય, ધન. હા યાદ આવ્યું? તો પછી f'(x) ની વેલ્યુ ઋણય હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, ધન હોઈ શકે. આપણે અહીંયા ચર્ચા તો ધન અને ઋણ એટલાની જ કરી છે, તો એટલે જીવલાને બોલવાની જગ્યા થઈ ગઈ. ઈ કે સાહેબ, મેં કીધું બોલ બેટા બોલ. ઈ કે 0 હોય તો હાવ એટલું, એટલે આપણે સ્ટાર કરીને અલગ લખી દીધું. હા, કે જો ભાઈ f'(x) 0 મળે, ધન મળે તો વધતું, ઋણ મળે તો ઘટતું, મને કે 0 મળે તો એને અચળ વિધેય કહેવાય. જો અહીંયા લખી દીધું x belongs to વિવૃત અંતરાલ ab માટે f'(x) બરાબર 0 થાય તો f એ ab માં અચળ વિધેય છે. હા, 0 થાય તો કહેવાનું અચળ વિધેય છે. ક્લિયર? હજી આપણે આની અંદર ખૂબ સારું હજી વધુ ભણવાનું છે. દાખલો આવશે એટલે તમે આને સમજતા જઈશો. અત્યારે માત્ર આ થિયરી છે. થિયરી તમારે યાદ રાખવાની છે દીકરાઓ, નોટબુકમાં થિયરી લખવાની છે. ક્લિયર? હવે આપણે વધતું વિધેય અને ઘટતા વિધેયના દાખલા ભણશું. ચાલો દીકરાઓ, સ્ક્રીનશોટ લઈ લો.